નમસ્કાર. જરા વિચારો, આગની જ્વાળાઓ અને ગાઢ ધુમાડાની વચ્ચે કોઈ ફસાયું હોય, બચાવ ટીમ ત્યાં જ હોય પણ એમને જોઈ જ ના શકે. આવા સમયે ટેકનોલોજી કેવી રીતે જીવન અને મૃત્યુ વચ્ચેની પાતળી ભેદરેખા બની શકે છે. આજે આપણે એ જ સમજવા જઈ રહ્યા છીએ કે આ ખાસ પ્રકારના કેમેરા કટોકટીના સમયે કઈ રીતે અદૃશ્ય હીરો બનીને ઉભરી આવે છે. ચાલો આ અદ્ભુત ટેકનોલોજીની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. વિચારો તો ખરા, જ્યારે કોઈ કાટમાળ નીચે દબાયેલું હોય કે પછી ગાઢ ધુમાડામાં ક્યાંક ખોવાઈ ગયું હોય ત્યારે બચાવકર્તાઓના મનમાં શું ચાલતું હશે. દરેક સેકન્ડ કેટલી કિંમતી હોય છે. બસ આ જ એ ક્ષણ છે જ્યાં માણસની હિંમત અને ટેકનોલોજી એકસાથે મળીને કોઈ ચમત્કાર સર્જે છે. અને સાચું કહું ને તો આ માનવતા માટે એક વરદાનથી ઓછું નથી. તો આટલા મોટા પડકારનો સામનો કરવા માટે આપણી પાસે શું છે? જવાબ છે બચાવનું એક આખું ડિજિટલ શસ્ત્રાગાર. અને હા, આ કોઈ સામાન્ય કેમેરા નથી. આ એવા ઉપકરણો છે જે ગરમીને અનુભવી શકે છે, દિવાલોની પેલે પાર ડોકિયું કરી શકે છે અને આકાશમાંથી બાજ નજર રાખી શકે છે. સાદી ભાષામાં કહીએ તો તે બચાવકર્તાઓને એવી દૃષ્ટિ આપે છે જે સામાન્ય આંખો માટે બિલકુલ અશક્ય છે. ચાલો જોઈએ કે આ શસ્ત્રાગારમાં કયા કયા હથિયાર છે. આ લિસ્ટમાં સૌથી પહેલું અને કદાચ સૌથી અગત્યનું છે થર્મલ ઇમેજિંગ કેમેરા, એટલે કે TIC. સાચું કહું તો આ વિજ્ઞાનનો એક જાદુ જ છે. જો આ કેમેરો પ્રકાશથી નહીં પણ ગરમીથી ચિત્ર બનાવે છે. કઈ રીતે? દરેક જીવંત વસ્તુ, ખાસ કરીને આપણે મનુષ્યો, ગરમી બહાર ફેંકીએ છીએ. બસ આ કેમેરો એ જ ગરમીને જુએ છે. એટલે જ્યારે આગ લાગી હોય અને ચારે બાજુ ધુમાડો જ ધુમાડો હોય, જ્યાં કશું જ દેખાતું ના હોય, ત્યારે આ કેમેરો માનવ શરીરની ગરમીને તરત જ પકડી પાડે છે અને સ્ક્રીન પર એક ચમકતા આકાર તરીકે બતાવે છે. કોઈ જાદુ નથી આ તો પાક્કું વિજ્ઞાન છે જે સીધા જીવ બચાવે છે. હવે વાત કરીએ ડ્રોન કેમેરાની, જેને આપણે આકાશમાં ફરતી આંખ કહી શકીએ. સૌથી રસપ્રદ વાત એ છે કે એની પહોંચ કેટલી વિશાળ છે. કલ્પના કરો, પૂર આવ્યું હોય, જંગલમાં આગ લાગી હોય કે પછી પહાડી વિસ્તાર હોય જ્યાં જમીન પરથી પહોંચવું લગભગ અશક્ય હોય. ત્યાં ડ્રોન મિનિટોમાં જ કિલોમીટરો સુધીનો વિસ્તાર જોઈ વળે છે. અને એની ખાસિયત શું ખબર છે? એના પર હાઈ ડેફિનેશન અને થર્મલ બંને કેમેરા લગાવી શકાય છે. મતલબ કે દિવસ હોય કે રાત, તે કોઈપણ ફસાયેલી વ્યક્તિને શોધી કાઢવાની ક્ષમતા ધરાવે છે. અને આ ટેકનોલોજી તો જાણે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મમાંથી આવી હોય એવું લાગે છે. સ્નેક કેમેરા, નામ પ્રમાણે જ તે સાપની જેમ કાટમાળની સાંકડી જગ્યાઓમાં પણ ઘૂસી શકે છે. ભૂકંપ પછી તૂટી ગયેલી ઇમારતોની અંદર જ્યાં કોઈ માણસ જઈ જ ના શકે ત્યાં આ ફ્લેક્સિબલ કેમેરો અંદર જાય છે. પણ સૌથી મહત્વની વાત, તે માત્ર જોતો નથી, તે સાંભળે પણ છે અને બોલી પણ શકે છે. એમાં લાગેલા માઇક્રોફોન અને સ્પીકરથી બચાવ ટીમ અંદર ફસાયેલી વ્યક્તિ સાથે સીધી વાત કરી શકે છે, એમને હિંમત આપી શકે છે અને તેમની હાલત જાણી શકે છે. તો ચાલો ફટાફટ આ બધા ડિજિટલ હીરોઝ પર એક નજર નાખી લઈએ. દરેક પરિસ્થિતિ માટે એક ખાસ યોદ્ધા તૈયાર છે. આગ અને અંધારામાં થર્મલ કેમેરા, વિશાળ વિસ્તારો માટે ડ્રોન અને કાટમાળની ભૂલભુલામણી માટે સ્નેક કેમેરા. એટલું જ નહીં, જોખમી જગ્યાઓ માટે રોબોટિક કેમેરા અને પાણીની અંદર શોધખોળ માટે અંડરવોટર કેમેરા પણ છે. દરેકનું કામ અલગ અલગ છે, પણ ધ્યેય તો એક જ છે: અમૂલ્ય માનવજીવન બચાવવું. પણ એક મિનિટ, આ બધું સાંભળવામાં જેટલું સરળ લાગે છે ને, વાસ્તવમાં એટલું છે નહીં. આ ટેકનોલોજી કોઈ જાદુઈ છડી નથી. વાસ્તવિક દુનિયામાં બચાવ કામગીરી દરમિયાન આ અત્યાધુનિક સાધનો પણ જવાબ દઈ શકે છે. ચાલો હવે એ પડકારોને પણ સમજીએ જેનો સામનો બચાવકર્તાઓએ કરવો પડે છે. અહીં સમજવા જેવી વાત એ છે કે આપત્તિ ક્યારે સારા સંજોગો જોઈને નથી આવતી. ભારે પવન અને વરસાદમાં ડ્રોન કેવી રીતે ઉડાવી શકાય એ અશક્ય બની જાય છે. કોન્ક્રીટના કાટમાળની અંદર વાયરલેસ સિગ્નલ બ્લોક થઈ જાય અને સ્નેક કેમેરા સાથેનો સંપર્ક જ તૂટી જાય. અને સૌથી મોટો પડકાર, બેટરી. મોટાભાગના ઉપકરણો માંડ 30-45 મિનિટ ચાલે છે, જ્યારે બચાવ કામગીરી તો કલાકો નહીં, દિવસો સુધી ચાલે છે. ઉપરથી આગની ગરમી અને ધૂળ માટી આ નાજુક સાધનોને હંમેશા માટે ખરાબ પણ કરી શકે છે. આટલા બધા પડકારો હોવા છતાં જ્યારે આ ટેકનોલોજી કામ કરી જાય છે ને, ત્યારે ઇતિહાસ રચાઈ જાય છે. એ એક ક્ષણ માટે જ બચાવકર્તાઓ પોતાનો જીવ જોખમમાં મૂકે છે.
ચાલો હવે કેટલાક એવા સાચા કિસ્સાઓ જોઈએ જ્યાં આ કેમેરાએ અશક્યને શક્ય કરી બતાવ્યું અને ખરેખર ચમત્કાર સર્જ્યો. એ દ્રશ્યની કલ્પના કરો. ભૂકંપ પછી એક આખી ઇમારત પત્તાના મહેલની જેમ પડી ગઈ છે. ચારે બાજુ નિરાશાનો માહોલ છે. પણ બચાવ ટીમ હાર નથી માનતી. તેઓ કાટમાળમાં એક નાનું કાણું પાડે છે અને ધીમે ધીમે સ્નેક કેમેરાને અંદર ઉતારે છે. અંદર ઘોર અંધારું. અને પછી અચાનક સ્ક્રીન પર એક ચહેરો દેખાય છે અને એક ધીમો અવાજ સંભળાય છે. કોઈ છે? બસ એક ક્ષણ, એ અવાજ, એ જ આશા છે. ટીમ તરત જ એ વ્યક્તિ સાથે વાત કરે છે, તેને હિંમત આપે છે અને તેનું ચોક્કસ સ્થાન જાણીને તેને સુરક્ષિત રીતે બહાર કાઢવાની યોજના ઘડે છે. આ માત્ર ટેકનોલોજી નથી, આ તો જીવનદાન છે. હવે એક બીજું દ્રશ્ય. એક ફેક્ટરી આગની જ્વાળાઓમાં લપેટાયેલી છે. કાળો ઝેરી ધુમાડો બધું ભરી દે છે. દૃશ્યતા શૂન્ય. શ્વાસ લેવો પણ મુશ્કેલ છે. એક બહાદુર ફાયર ફાઇટર હાથમાં થર્મલ કેમેરા લઈને અંદર જાય છે. તેની પોતાની આંખો તેને દગો દઈ રહી છે, પણ તે કેમેરાની સ્ક્રીન પર વિશ્વાસ કરે છે. અને ત્યાં આગની લાલ જ્વાળાઓની વચ્ચે એક પીળો આકાર ચમકે છે. એ માનવ શરીરની ગરમી છે. એ જીવનનું પ્રતીક છે. અને બસ આ રીતે અંધકાર અને ધુમાડાની વચ્ચેથી એક જીવ બચી જાય છે. એક બચાવકર્તાએ કહ્યું હતું, અને એના શબ્દો આજે પણ ગુંજે છે. સ્ક્રીન પર આગના લાલ રંગની સામે એક પીળો આકાર દેખાયો. બસ એ જ રીતે અમે તેમને શોધી કાઢ્યા. આ શબ્દો એક ક્ષણની તીવ્રતાને બરાબર વર્ણવે છે. જ્યારે આસપાસ બધું જ ખતમ થઈ રહ્યું હોય, ત્યારે ટેકનોલોજીની એક નાની સ્ક્રીન પર દેખાતો એ રંગીન આકાર આશાનો સૌથી મોટું કિરણ બની જાય છે. એ માત્ર એક ચિત્ર નથી, એ જીવન અને મૃત્યુ વચ્ચેનો પુલ છે. તો આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. આજે જે શક્ય છે એ કદાચ 10-15 વર્ષ પહેલાં કોઈ વૈજ્ઞાનિક કાલ્પનિક વાર્તા જેવું લાગતું હતું. તો વિચારો કે ભવિષ્યમાં શું થશે? જેમ જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ આ કેમેરા સાથે જોડાશે, તેમ માનવ જીવન બચાવવાની કંઈ નવી અને અકલ્પનીય શક્યતાઓ ખુલશે. શું ભવિષ્યમાં એવું બનશે કે રોબોટ્સ જાતે જ લોકોને બચાવશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ ભવિષ્ય પાસે છે. પણ એક વાત ચોક્કસ છે, ટેકનોલોજી અને માનવતાનું આ મિલન આવનારા સમયમાં અસંખ્ય લોકોના જીવ બચાવશે. આ વિષય પર વિચારતા રહેજો.